નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। કાશ્મીરને હિમાચલથી સફરજનની ભારે આવક। હાલમાં ગોંડલ યાર્ડમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સફરજનની આવક શરૂ થઈ ગઈ છે। રિપોર્ટર જયદેવ વી મંદિર। આપણે જ્યારે ગોંડલ એપીએમસીની વાત થતી હોય ત્યારે આપણે એક શબ્દ બોલીએ, સમગ્ર ગુજરાતમાં નંબર 1, સમગ્ર ભારતમાં નંબર 1। તો ગોંડલ એપીએમસી ભારતમાં અને ગુજરાતમાં નંબર 1 શું કામ બોલી શકાય? આજે અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગ અને ફ્રૂટ વિભાગમાં આવ્યા છે। અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમે રાઉન્ડ મારી છીએ। અત્યારે બધી જ ગાડીઓ ફ્રૂટની આવે છે। અત્યારે આ જરદાલાના ટ્રક ઉતર્યા છે, આ કાશ્મીરથી ઉતર્યા છે। કેટલી કેરી આવી છે, અત્યારે કેરીના ટ્રકો ઉતરે છે, એ લખનૌથી આવી છે। અને અત્યારે સામે પણ એક ટ્રક ઉતરે છે, એ આખો કાશ્મીરથી આવ્યો છે। હમણાં અમે એક ટ્રક જે સફરજનના ઉતરે છે એ હિમાચલમાંથી અને શિમલાથી આવ્યા છે। તો સમગ્ર ગુજરાતની અંદર ક્યાંયથી પણ જરદારા જતા હોય, કેરી અત્યારના સિઝન વગરની જતી હોય તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી જાય। અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખા ભારતમાંથી વેપારીઓ અને ખેડૂતો અહીંયા માલ વેચવા આવે। અમારી સાથે અમારા વેપારી છે। ભાઈ, આપણે અહીંયા ક્યાંથી અત્યારે કયા રાજ્યમાંથી માલ વેચવા આવે છે લોકો? અત્યારે લખનઉ લઈ લો, જયપુર લઈ લો, મનાલી, શિમલા, પછી ગુરખા, એનાથી આગળ રોહતાંગ બધાથી જ્યાંથી આવે છે। અત્યારે કાશ્મીરથી માની લો તો તમે આલુચા, જલદાળા કહો તમે એને, લખનઉથી કહો તો તમે દશેરી કહો, લંગડો કહો, એ બધી। હિમાચલથી સફરજન, ગુલાબ, પેરુ, મેરીપોજા, અલગ અલગ આઈટમ આવે છે। આવી રીતે આખા દેશમાં જ્યાં જે સિઝનનું ફ્રૂટ થતું હોય એ ત્યાંના વેપારી કે ખેડૂતો વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે। અહીંયા આખી રાતમાં આખી જગ્યામાં બધે જ આખા દેશનું ફ્રૂટ પકડાઈ જાય અને અહીંથી સવારે ઓક્શન પૂરું કરી અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગોંડલથી ફ્રૂટ જશે। અને આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર જે વેપારીઓને અને ખેડૂતોને ભરોસો છે એને હિસાબે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર અને ભારતનું નંબર 1 માર્કેટિંગ યાર્ડ। ગુજરાત સરકાર કૃષિ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે એના માટે આવા એક પ્રાકૃતિક સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલમાં। આમ તો હું ગોંડલના હરેક લોકોને કહેવા માગું છું કે તમે લોકો એકવાર પ્રાકૃતિક સ્ટોરની મુલાકાત લો અને જે ખેડૂતો પોતે મહેનત કરે છે અને જે ઉત્પાદન કરે છે એને પ્રોત્સાહન મળશે અને આપણા પરિવાર માટે ઓર્ગેનિક વસ્તુ કે પ્રાકૃતિક વસ્તુ શું કામ કરે છે એનું તમને તમારા પરિવારને ફાયદો થશે। તો આવી રીતે રાજ્ય સરકાર દ્વારા જે આયોજન કર્યું છે એનો આજ સવારથી ગોંડલમાં સ્ટોર લાગ્યો છે। ખેડૂતે પોતે ઉત્પાદન કરેલા શાકભાજી તેમજ ડ્રેગન ફ્રૂટ તેમજ અનેક બીજી વસ્તુ, અથાણાથી લઈ અને સરગવાનો પાવડર, સરગવાના પાનનો પાવડર, આવી વસ્તુ પેકિંગ કરીને અહીં વેચાય છે। તો હું હરેક લોકોને કહું છું કે તમારે એકવાર આ સ્ટોરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ અને જે ખેડૂત આનું ઉત્પાદન કરે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણા પરિવારના લોકોને 100% ઝેરથી બચાવવા જોઈએ। તો રાજ્ય સરકારનો આભાર માની કે એણે આવું સરસ આયોજન કર્યું છે। કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં અત્યારે કેરી આપણને નવું લાગે, પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાત અને ભારતમાં નંબર 1 ઉપર એટલે છે કે આખા ભારતમાં જ્યાં સિઝનની કેરી આવતી હોય ત્યાં ગોંડલમાં કેરી આવે। અત્યારે આપણે જે ગાડી જોઈ છે એ ગાડી આખી કેરીની અત્યારે આવી છે। આપણે ભાઈને પૂછીએ, એણે મગાવી છે, ક્યાંની કેરી છે, નામ શું છે અને કેવી એની મીઠાશ હોય। ભાઈ, આ કેરી ક્યાંથી આવી છે? આપણે કર્ણાટકથી આવી છે અને આ કેરીનું નામ શું છે? નીલમ કેરી। અને તમે રોજ એક ટ્રક મગાવો અને અહીંથી બધા સૌરાષ્ટ્ર આખા જાય? હજી 15 દિવસ આવશે। હા, હજી 15 દિવસ। અત્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંય કેરીનું નામ નથી। આપણી કેસર કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે, પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝન ક્યારેય પૂરી થતી હોતી નથી। અમારા વેપારીએ કર્ણાટકથી ગાડી મગાવી છે અને આ કેરીનું નામ જેમ અહીંયા કેસર કેરી ફેમસ છે એમ આ કેરીનું નામ નીલમ છે। તો કર્ણાટકની નીલમ અત્યારે સૌરાષ્ટ્રના લોકોના રસોડા સુધી પહોંચાડવાનું કામ અમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડ કામ કરે છે। અને અત્યારે અલગ અલગ કેટલી પ્રકારની કેરી આવી છે, એમાં આ કેરીનું નામ નીલમ છે, કર્ણાટકથી આવી છે અને અહીંથી સૌરાષ્ટ્રમાં ઘરે રસોડા સુધી હજી કેટલો સમય સુધી કેરી આવે? 15 દિવસ। હજી 15 દિવસ સુધી સૌરાષ્ટ્રને નીલમ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પૂરું પાડશે। અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આપણે ફ્રૂટ વિભાગમાં છે।
ગોંડલ માર્કેટિંગ યાર્ડની જે આપણે વાત કરી ત્યારે આપણે ગુજરાતમાં અને ભારતમાં નંબર 1 ઉપર બોલવું પડે. શું કામ એમ કે આખા દેશનું ફ્રૂટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરિયાની જેમ છલકી જાય છે. આપણા વેપારી આપણે સાથે છે. અત્યારે અમે દાડમ જોઈ છે, 1 નંબરના નંબર 1 ક્વોલિટી દાડમ જે આપણા રસોડા સુધી પહોંચે છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જાય છે. આપણે ભાઈને પૂછી કે આ કયા રાજ્યમાંથી આવે છે ને કેટલી ક્વોન્ટિટીમાં આવતા હોય છે. ભાઈ ક્યાંથી અત્યારે આ વખતે દાડમ કયા રાજ્યમાં છે? દાડમ અત્યારે આવક સોલાપુર નાસિકથી આવે છે. રોજ 8 થી 10 ટન માલ આવે છે, 800 થી 1000 ખોખા. એ ઉપરાંત કચ્છના જે આપણા છે એ રોજ 10-12 ટન આવે છે મારે. બરાબર. એ ક્વોલિટી સારી, એના કરતાં સારી ક્વોલિટી આ ટોપ ક્વોલિટી બેસ્ટ, ફૂલ કટિંગ, ફૂલ લાલ. તો સોલાપુરના ખેડૂતોએ ઉત્પાદન કરેલા દાડમ અને કચ્છના ખેડૂતોએ ઉત્પાદન કરેલા દાડમ રોજના 25-50 ટન દાડમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોના રસોડા સુધી જે સારામાં સારા ક્વોલિટીના દાડમ આવે છે એ તમારી પાસે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી આવે છે. અને એ આવે છે સોલાપુર અને કચ્છમાંથી. તો આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખા દેશમાં જે ફ્રૂટ ઉત્પાદન થાય છે એનું બલ્કમાં નિકાલો ક્યાંય હોય તો એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. તમારા વેપારી અમારું ગૌરવ છે. વધારે ખરાબ પરિસ્થિતિ આપણા અને આખા સૌરાષ્ટ્ર બધી જતી છે. નીલમ છે. આ